હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 4th કે જેમાં અંગ્રેજી કયો લેક્ચર છે તો કે અંગ્રેજી. હવે આજે આપણે અંગ્રેજીમાં થોડું રિવિઝન મતલબ કે જે આપણે અગાઉ શીખી ગયા છીએ એ ફરી એકવાર આપણે રિપીટ કરી લેશું કે આપણે અગાઉ શીખી ગયા છીએ કે હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરો. હેવ અને હેઝનો ઉપયોગ આપણે શીખી લીધો છે કે HAVE અને HAS કે હેવ અને હેઝનો મતલબ શું થાય તો કે ની પાસે હોવું કે જે માલિકી દર્શાવે છે. હવે એમાં મેં તમને કીધેલું કે હેવ છે એ હંમેશા આઈ અને યુની સાથે મૂકવામાં આવે છે અને હી સી ઇટની સાથે હેઝનો ઉપયોગ થાય છે. મતલબ કે કોઈ પણ અહીં વાક્ય હોય કે ખાલી જગ્યા હોય એ જો આઈ અને યુથી શરૂઆત થતી હોય તો હેવ મૂકવાનો છે અને હી સી ઇટથી શરૂઆત થતી હોય તો હેઝ મૂકવાનો છે. તો ચાલો આપણે થોડીક ખાલી જગ્યા પણ કરી લઈએ કે હેવ હેઝ વડે ખાલી જગ્યા પૂરો. એમાં સૌથી પહેલી ખાલી જગ્યા છે કે યુ ખાલી જગ્યા એ પેન. યુ ખાલી જગ્યા એ પેન. તો શું આવશે ખાલી જગ્યામાં? હેવ આવશે કે હેઝ આવશે? તો કે યુની સાથે મેં તમને કીધું હતું કે આઈ અને યુની સાથે શું મૂકવાનું છે તો કે હેવ મૂકવાનો છે. એટલે અહીંયા શું આવશે તો કે હેવ. તો અહીંયા બધાએ લખવાનું છે HAVE હેવ. શું લખવાનું છે કે યુ હેવ એ પેન, કે તમારી પાસે પેન છે. હવે ત્યાર પછી જોઈએ તો કે ધ એલિફન્ટ ખાલી જગ્યા બિગ ઇયર્સ. હવે અહીંયા શું છે મેં તમને કીધેલું કે આઈ અને યુ હોય તો હેવ મૂકવાનો, હી સી ઇટ હોય તો હેઝ મૂકવાનો. હવે અહીંયા ઘણા બધાને ક્વેશ્ચન થશે, પ્રશ્ન થશે કે અહીંયા તો હી સી ઇટ પણ નથી અને આઈ અને યુ પણ નથી, અહીંયા તો એલિફન્ટ છે. પણ આપણે એલિફન્ટ માટે શેનો ઉપયોગ કરીએ છીએ તો કે ઈટનો ઉપયોગ કરીએ છીએ. એટલે માની લો કે આ વાક્ય છે એ ઈટની શરૂઆત થાય છે, ઈટથી શરૂઆત થાય છે તો શું આવશે? હેઝ. તો ધ એલિફન્ટ પછી ખાલી જગ્યા બિગ ઇયર્સ કે તો અહીંયા જવાબમાં આવશે હેઝ. શું આવશે? હેઝ. ધ એલિફન્ટ હેઝ બિગ ઇયર્સ. હાથી છે એમને મોટા કાન હોય છે. પછી આપણે જોઈએ તો કે આઈ ખાલી જગ્યાએ રેડ બલૂન. શું છે કે આઈ ખાલી જગ્યા એ રેડ એટલે લાલ, બલૂન એટલે ફુગ્ગો. હવે મેં તમને કીધેલું કે આઈની સાથે શું મૂકવાનું છે તો કે હેવ મૂકવાનું છે. તો આઈ પછી HAVE હેવ. આઈ હેવ એ રેડ બલૂન. મારી પાસે લાલ રંગનો ફુગ્ગો છે. પછી જોઈએ તો કે હી શું છે તો કે હી ખાલી જગ્યાએ ન્યૂ બુક. હી ખાલી જગ્યા એ ન્યૂ બુક. વાક્યની શરૂઆત હીથી થાય છે એટલે શું આવશે તો કે હેઝ આવશે. હી સી ઇટથી વાક્યની શરૂઆત થતી હોય તો શું મૂકવાનું છે? હેઝ. એટલે હી હેઝ એ ન્યૂ બુક, કે તેમની પાસે ન્યૂ એટલે કે નવું અને બુક એટલે પુસ્તક, ચોપડી, કે તેમની પાસે નવું પુસ્તક છે. હવે ત્યાર પછી છે કે સી ખાલી જગ્યા ટોયસ. સી ખાલી જગ્યા ટોયસ. શું આવશે? હેવ આવશે કે હેઝ આવશે તો કે હેઝ આવશે, કારણ કે વાક્યની શરૂઆત છે એ સીથી થાય છે એટલે આપણે અહીંયા મૂકીશું હેઝ. સી હેઝ ટોયસ. તેમની પાસે રમકડાઓ છે. પછી છે મોહન. મોહન ખાલી જગ્યા એ ટ્રેક્ટર. હવે મોહન છે એ પુરુષનું મતલબ કે છોકરાનું કે પુરુષનું કે કોઈ પણનું નામ છે એમ, અને એમના માટે આપણે પુરુષ વચન માટે શું વાપરીએ? હી. તો અહીંયા શું આવશે ખાલી જગ્યામાં તો કે હેઝ આવશે. હી હેઝ એ ટ્રેક્ટર, કે તેમની પાસે ટ્રેક્ટર છે. અને છેલ્લી ખાલી જગ્યા આપણે જોઈએ તો કે મિસ્ટર વ્યાસ. શું છે? મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા એ સ્કૂટર.
મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા એ સ્કૂટર. હવે મિસ્ટર વ્યાસ એટલે તો કે જે ભાઈ છે એમનું નામ છે મિસ્ટર. મિસ્ટર આપણે કોના માટે વાપરીએ તો કે પુરુષ વચન માટે. સ્ત્રી વચન હોય તો એમના માટે આપણે મિસિસ અથવા તો મિસ વાપરીએ. એટલે મિસ્ટર વ્યાસ કે જે પુરુષ વચનમાં આવે છે એટલે શું આવે તો કે હી. એટલે મિસ્ટર વ્યાસ છે તો એમની પાછળ ખાલી જગ્યામાં આવશે હેઝ. મિસ્ટર વ્યાસ હેઝ એ સ્કૂટર, કે મિસ્ટર વ્યાસ પાસે સ્કૂટર છે. હવે ત્યાર પછી આપણે નીચે જોઈએ તો કે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અને વાક્ય લખો. શું કીધું છે અહીંયા કે શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી અને વાક્ય લખો. મતલબ કે જો અહીંયા જે પહેલું વાક્ય આપેલ છે કે ઈટ, પછી YES યસ અને IS ઇઝ, શું છે તો કે ઈટ YES અને IS ઇઝ, પછી છેલ્લે છે ફૂલ સ્ટોપ. હવે આવું આપણે ક્યારેય તમે સાંભળ્યું નહીં કે ઈટ યસ ઇઝ, એવું આપણે ક્યારેય શબ્દ રચનામાં આવતું નથી, વાક્યમાં આવતું નથી. મતલબ કે અહીંયા જે શબ્દો આપેલા છે વાક્યની અંદર એ આડા હોડા છે અને આપણે નીચે શું કરવાનું છે તો કે વ્યવસ્થિત જે રીતના આવતા હોય એ રીતના લાઈનમાં લખી અને સાચો જવાબ લખવાનો છે. તો પહેલાં આવશે યસ. શું આવશે YES યસ. આપણે કોઈ પ્રશ્ન પૂછેલો હોય તો આપણે એમનો જવાબ હામાં આપવો હોય તો આપણે પહેલાં શું કહીએ યસ, પછી કરવાનું છે અલ્પવિરામ અને પછી ઈટ ITIS ઇઝ એટલે છે યસ ઈટ ઇઝ અને છેલ્લે ફૂલ સ્ટોપ. આ રીતના વાક્ય ગોઠવવાનું છે. પછી બીજું આપણે જોઈએ કે એ બોક્સ ઇઝ ધીસ. શું છે વાક્ય એ બોક્સ ઇઝ ધીસ. હવે વાક્ય ગોઠવવા માટે સૌથી પહેલાં આવશે ધીસ. ધીસ એટલે આ, પછી ઇઝ એટલે છે અને આર્ટિકલ એ અથવા એન હોય એ ધીસ ઇઝ મૂક્યા પછી તરત જ આપણે શું મૂકીએ છીએ તો કે આર્ટિકલ. તો અહીંયા એ મૂકવાનો છે ધીસ ઇઝ એ અને પછી જે શબ્દ છે કે BOX બોક્સ અને છેલ્લે ફૂલ સ્ટોપ. ધીસ ઇઝ એ બોક્સ કે આ ખોખું છે. આ રીતના પહેલાં તમારે લોકોએ જે લખેલું છે એ મુજબ લખવાનું છે અને પછી નીચેના અત્યારે બધાનું ધ્યાન અહીંયા લેક્ચરમાં, કોઈએ સાથે સાથે લખવાનું નથી. પછી તમારી જાતે તમારે જવાબ બનાવવાના છે. અંગ્રેજીની નોટમાં હું જે કરાવું છું એ બધું અંગ્રેજીની નોટબુક્સમાં કરવાનું છે. એ જ તમારું હોમવર્ક છે. એક્સ્ટ્રા હોમવર્ક નહીં આપું કારણ કે તો તમારે વધારે થઈ જશે. એટલે અહીંયા જે હું તમને ક્લાસ વર્કમાં કરાવું છું એ વસ્તુ તમારે અંગ્રેજીની નોટબુક્સમાં લખવાની છે. એટલે ધીસ ઇઝ એ બોક્સ અને છેલ્લે ફૂલ સ્ટોપ. પછી જોઈએ ત્રીજું વાક્ય કે આર ટુ ધેર કેપ્સ. શું છે તો કે આર ટુ ધેર કેપ્સ અને છેલ્લે ફૂલ સ્ટોપ. તો સૌથી પહેલાં આવશે THER ધેર, પછી આવશે આર ધેર આર, પછી TWO ટુ અને પછી CAPS કેપ્સ અને પછી આવશે ફૂલ સ્ટોપ. ધેર આર ટુ કેપ્સ કે ત્યાં બે ટોપીઓ છે. ધેર એટલે ત્યાં, આર એટલે છે, ટુ એટલે બે અને કેપ્સ એટલે ટોપીઓ. એક કરતાં વધારે છે એટલે છેલ્લે એસ લગાડવામાં આવેલ છે. ધેર આર ટુ કેપ્સ અને છેલ્લે વાક્ય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ. હવે ચોથું આપણે જોઈએ તો શું છે તો કે ડાન્સિંગ. DANCING ડાન્સિંગ. સી અને પછી ઇઝ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. ડાન્સિંગ સી ઇઝ. હવે આપણે ક્વેશ્ચન માર્કવાળું વાક્ય જ્યારે લખીએ ત્યારે આપણે સૌથી પહેલાં શું મૂકીએ છીએ ઇઝ. પછી આવશે સી અને પછી છેલ્લે આવશે ડાન્સિંગ. ઇઝ સી ડાન્સિંગ અને પછી મૂકવાનો છે પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક. ઇઝ સી ડાન્સિંગ એટલે કે શું તે ડાન્સ કરી રહી છે એ રીતના. અને પછી પાંચમું વાક્ય આપણે જોઈએ તો આર્ટિકલ એન છે. શું છે તો કે એન ઇઝ એપલ ઇટ અને પછી પૂર્ણવિરામ ફૂલ સ્ટોપ. એન ઇઝ એપલ ઇટ. હવે આ રીતના વાક્ય આપેલું છે તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું તો કે ઇટ
એટલે પહેલાં ઈટ પછી ડાયરેક્ટ શું આવશે ઇઝ એટલે ઇઝ અને પછી આવશે આર્ટિકલ એન કારણ કે જે સ્પેલિંગ છે એપલનો જે સ્પેલિંગ છે એ એથી શરૂઆત થાય છે અને એ છે એ શું છે તો કે સ્વર છે એટલે આગળ આર્ટિકલ એન અને પછી એપલ ઇટ ઇઝ એન એપલ કે તે સફરજન છે પછી છેલ્લે પૂર્ણ વિરામ અને હવે આપણે આગળ જોઈએ તો કે વિરોધી શબ્દો લખો હવે ગુજરાતીમાં જે રીતના આપણે વિરોધી શબ્દ લખતા હોય કે દાખલા તરીકે દિવસ તો એમનો વિરુદ્ધાર્થી તમે લોકો શું કહો કે રાત ઊંચું તો એમનું વિરુદ્ધાર્થી શબ્દ શું કહીએ કે નીચું એ રીતના આપણે અંગ્રેજીમાં પણ ઓપોઝિટ વર્ડ આપણે એમને શું કહીએ છીએ ઇંગ્લિશમાં તો કે ઓપોઝિટ વર્ડ મતલબ કે વિરોધી શબ્દો હવે એમાં જુઓ તમે BIG બિગ શેનો સ્પેલિંગ છે તો કે BIG બિગ એટલે શું થાય મોટું બિગ એટલે શું થાય મોટું તો હવે હું તમને ગુજરાતીમાં પૂછું કે મોટું તો એમનો વિરોધી શબ્દ તમે બોલો તો તમે તરત જ કહેશો કે મોટું તો નાનું તો એ રીતના આપણે ઇંગ્લિશમાં બિગ તો એમનું ઓપોઝિટ થશે સ્મોલ નાનું તો એમનો સ્પેલિંગ શું થશે સ્મોલ SMALL સ્મોલ એટલે નાનું પછી સ્મોલ હોય તો એમનું ઓપોઝિટ બિગ અને ત્યાર પછી ન્યૂ NEW ન્યૂ એટલે શું થાય નવું તો એમનું ઓપોઝિટ થશે ઓલ્ડ OLD ઓલ્ડ એટલે જૂનું ન્યૂ તો એમનો વિરોધાર્થી શબ્દ થશે ઓલ્ડ પછી છે યંગ YOUNG યંગ એટલે યુવાન અને એમનું ઓપોઝિટ થશે ઓલ્ડ OLD ઓલ્ડ એટલે હવે તમને પ્રશ્ન થશે કે ન્યૂ છે તો એમનું ઓપોઝિટ તમે ઓલ્ડ કીધું હતું કે નવું તો એમનું ઓપોઝિટ જૂનું અને યંગ છે એમાં પણ ઓલ્ડ આવે છે તો અહીંયા જે યંગ છે એમનો ઓપોઝિટ જે ઓલ્ડ છે એ આપણે કહીએ ને કે યંગ એટલે યુવાન તો આપણે જે ઉંમરવાળી વ્યક્તિ હોય કે આપણે એમને શું કહીએ ગઈઢું આપણે એવી રીતના બોલતા હોય કે એ તો બિચારા ગઈઢા માણસ છે એમ તો જે ગઈઢું હોય એમને ઇંગ્લિશમાં કહેવાય ઓલ્ડ શું કહેવાય ઓલ્ડ અને આ રીતના યાદ રાખવાનું છે કે ન્યૂ તો એમનું ઓપોઝિટ પણ ઓલ્ડ થશે અને યંગ તો એમનું ઓપોઝિટ ઓલ્ડ થશે બંનેના સ્પેલિંગ સેમ છે પણ બંનેના અર્થ છે એ અલગ અલગ છે હવે ત્યાર પછી જોઈએ ક્લીન CLEAN ક્લીન એટલે સ્વચ્છ ચોખ્ખું તો એમનું ઓપોઝિટ શું થશે ડર્ટી DIRTY ડર્ટી એટલે ગંદુ શું થાય ડર્ટી એટલે ગંદુ પછી છે થીક THICK થીક એટલે જાડું થીક એટલે આમ જે જાડું હોય એને આપણે શું કહીએ કે થીક તો ત્યાર પછી છે થીન THIN થીન એટલે પાતળું પછી છે ફેટ એટલે જાડું અને એમનું ઓપોઝિટ થશે થીન આમાં પણ સેમ એ જ રીતના કે જે થીન શબ્દ છે THIN થીન એટલે પાતળું હવે થીન એટલે પાતળું થાય છે પણ તમારે જોવાનું છે કે ફેટ હોય એટલે કે જે ફેટ એ માણસમાં આપણે કહીએ કે કોઈ માણસ જાડો હોય તો આપણે એને શું કહીએ કે ફેટ મેન છે એમ તો એમના માટે જે ફેટ વાપરવામાં આવેલ હોય તો એમનું ઓપોઝિટ આપણે શું કહીએ થીન એટલે કે પાતળું અને થીક હવે કોઈ લિક્વિડમાં વસ્તુ હોય કે દાખલા તરીકે હું એમ કહું કે જે દૂધ છે એ એકદમ ઘાટું છે એમ તો એમના માટે આપણે શું કહીએ કે સરસ એકદમ થીક છે એમ તો હવે પાતળું હોય તો આપણે શું કહીએ થીન THIN એટલે બંને જે સ્પેલિંગ છે એ સેમ છે પણ બંનેના અર્થ છે એ અલગ અલગ જગ્યાએ વાપરવામાં આવેલ છે અહીંયા જે લિક્વિડ માટે થીક છે એ વાપરવામાં આવેલ છે અને અહીંયા છે એ માણસ માટે ફેટ વાપરવામાં આવેલ છે પછી છે TALL ટોલ એટલે ઊંચું ટોલ એટલે શું થાય ઊંચું અને એમનું વિરોધાર્થી શબ્દ થશે શોર્ટ SHORT શોર્ટ એટલે કે નાનું અથવા તો ઠીંગણું પછી છે લોંગ LONG લોંગ એટલે લાંબુ અને પછી શોર્ટ SHORT શોર્ટ એટલે ટૂંકું હવે અહીંયા પણ સેમ બંને સ્પેલિંગ છે કે SHORT શોર્ટ બંને સ્પેલિંગ સેમ છે પણ જે એમના અર્થ છે એ કઈ રીતના મૂકવામાં આવેલ છે તો કે
જે TALL ટોલ એટલે ઊંચું, કોઈ ઊંચો વ્યક્તિ હોય તો આપણે એમને શું કહીએ કે એકદમ ટોલ છે એમ. અને જે ઠીંગણી વ્યક્તિ હોય, જે હાઇટમાં નાની હોય તો આપણે એમને શું કહીએ કે શોર્ટ છે એમ. પછી અહીંયા લોંગ, હવે આપણે તમે લોકો બોલતા હોય કે લોંગ ડ્રાઈવ એમ. આપણે ક્યાંય લાંબી રનમાં જવું હોય ડ્રાઈવ કરીને તો આપણે શું કહીએ કે લોંગ ડ્રાઈવમાં જવું છે એમ. તો એ રીતના આપણે ટૂંકમાં આપણે એમ કહીએ કે ટૂંકમાં એમ, અથવા તો ટૂંકું એના માટે આપણે શોર્ટ વાપરવામાં આવે છે એમ. એટલે લોંગ તો શોર્ટ અને ટોલ તો પણ શોર્ટ થશે. અને પછી છે HOT હોટ, હોટ એટલે થશે ગરમ. HOT હોટ એટલે ગરમ, તો એમનું ઓપોઝિટ થશે કોલ્ડ, COLD કોલ્ડ, કોલ્ડ એટલે ઠંડુ. પછી છેલ્લો આપણે ઓપોઝિટ વર્ડ જોઈએ તો લાઇટ, LIGHT. અહીંયા લાઇટ એટલે જે આપણે ઘરમાં લેમ્પ અથવા તો ટ્યુબ લગાવવામાં આવે છે એ લાઇટ નહીં, પણ LIGHT લાઇટ એટલે કે હળવું. હવે આપણે દાખલા તરીકે અત્યારે જમવામાં અનાજ ના લેવું હોય આપણે, તો આપણે શું કહીએ કે આજે તો મારે લાઇટ જમવું છે એમ, મતલબ કે હળવું હળવું એમ. એટલે લાઇટ એટલે શું થાય તો કે હળવું. અથવા તો વજનમાં પણ જે આપણે દાખલા તરીકે ગોલ્ડ માર્કેટમાં આપણે જઈએ અને આપણે કોઈ જે સોનું છે એ આપણે થોડુંક હેવી, મતલબ કે ભારેમાં ના લેવું હોય અને હળવું લેવું હોય તો આપણે શું કહીએ કે લાઇટ વેઇટમાં બતાવજો એમ. એટલે એ રીતના લાઇટ એટલે શું થાય તો કે હળવું. તો એમનું ઓપોઝિટ થશે હેવી, હેવી એટલે વજનદાર. શું થાય? હેવી એટલે વજનદાર. તો આ રીતના જે આજે અપોઝિટ વર્ડ કરાવેલ છે એ, અને આગળ જે રિવિઝન, મતલબ કે આપણે હેવ અને હેઝ વડે જે ખાલી જગ્યા હતી, પછી આડાહોડા જે વાક્ય હતા એ લખવાના હતા, એ બધું તમારે લોકોએ હોમવર્કમાં કરવાનું છે. મતલબ કે અંગ્રેજીની નોટબુક્સમાં જ કરવાનું છે. હું આમના સિવાયનું એક્સ્ટ્રા હોમવર્ક નથી આપતી, કારણ કે હમણાં આપણે જે ક્લાસ એક્ટિવિટીમાં કરાવીએ છીએ, જે લેક્ચરમાં આવે છે એ જ વસ્તુ તમારે હોમવર્કમાં કરવાની રહેશે, જેથી કરીને તમારે રિવિઝન પણ થઈ જશે અને ફરી એક વખત બધું યાદ પણ થઈ જશે. તો આજે જે કંઈ કરાવેલ છે એ બધાએ વ્યવસ્થિત સારા અક્ષરે અંગ્રેજીની નોટબુક્સમાં લખવાનું છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.